તો સતી દેવી, ઘણા લોકો કહે છે કે હવન કુંડમાં કૂદી પડ્યા, પણ એવું નથી. જગદંબા એ માતા સતી એ શંકરનું ધ્યાન કરતા પોતાની જ સમાધિ અગ્નિથી પોતાના દેહને નષ્ટ કર્યો. ભાગવતજીમાં સ્પષ્ટ લખેલું છે કે દદર્શ દેહો હત કલમસા સતી સદ્ય પ્રજજવાલ સમાધિ જાગ્નિના, પોતાની સમાધિના અગ્નિથી પોતાના દેહનો એ ત્યાગ કર્યો છે. અને સતી અંતિમ સમયમાં આવું સતીએ જ્યારે દેહનો ત્યાગ કરવાનો સમય થયો ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા કે ઓહો કેવો પ્રેમ છે, પોતાના પતિનું અપમાન પણ સહન ન કર્યું અને દેહનો ત્યાગ કરો છો તો કંઈક વરદાન માગો. ત્યારે સતીજી વરદાન માગે, સતી મરત હરિશન બર માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. બસ મને જન્મો જન્મ શિવ એ પતિ તરીકે મળે. કેવો ઉત્તમ પ્રેમ. આમ સતીએ દેહનો ત્યાગ કર્યો. જ્યારે બધા ગણોએ જોયું કે આ માતા સતીએ સ્વદેહાગ્નિથી દેહને ભસ્મ કર્યો છે, ત્યારે ક્રોધથી દક્ષ યજ્ઞનો નાશ કરવા લાગ્યા. ત્યારે ભૃગુ મુનિએ રક્ષોગ્ન મંત્ર એવો માર્યો, એવો છોડ્યો કે બધા ભૂત પ્રેત જે ગણ હતા એ બધા જ એમને બાંધી દીધા. આ વાત નારદજી જાણી એટલે સીધા દોડતા દોડતા કૈલાસમાં ગયા અને ભગવાન શંભુને બધી વાત કરી કે દક્ષ યજ્ઞમાં માતાનું અપમાન થયું અને સ્વદેહાગ્નિથી પોતાના ભસ્મ કર્યા છે. એ સમયે ભગવાન શંભુએ ક્રોધ ધારણ કર્યો છે અને ભગવાન ત્યાં તાંડવ નૃત્ય કરવા લાગ્યા. અને રાવણ જેવા ભક્તો પણ ઉત્તમ સ્તોત્રમાં કહે, જટાટવે ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકા ડમડ્ડમડ્ડમડ્ડમન નિનાદવડ્ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમમ. આમ ઉત્તમ ભગવાન ક્રોધમાં તાંડવ કરે. શિવે ક્રોધમાં પોતાની જટા એ પૃથ્વી પર પછાડી ક્રુદ્ધમ સુદ્રષ્ટોષ્ઠપુટશ્ચ દુર્જટે જટામ તડિદવન્નિસટોગ્ર રોચિસમ. રોષની અંદર જટા પછાડી એમાંથી ભગવાન શંભુ પોતે જ વીરભદ્ર તરીકે પ્રગટ થયા. બોલો વીરભદ્ર ભગવાન કી જય. શું કામ છે? આજ્ઞા આપો. કિમ કર્તવ્યમ. મને તો ભગવાન શંભુ આજ્ઞા આપે. દક્ષમ સયજ્ઞમ જયસ્મદ્ભટાનામ ત્વમગ્નિર રુદ્રભટામ સકો મે. તમે મારો જ અવતાર છો, જાઓ દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરો. દક્ષ અને એના યજ્ઞનો બંનેનો વિધ્વંસ કરો. ભગવાન શંભુની આજ્ઞા મેળવી દક્ષ અને યજ્ઞના નાશ માટે ત્યાંથી નીકળ્યા. એમની સાથે અનંત ભૂત પ્રેતની ટોળીઓ એ પણ બધા નીકળ્યા. અને આ ભૂત પ્રેતનો દેહ કેવો છે? વાયુ પ્રધાન છે. આ બાજુ યજ્ઞશાળાની અંદર જોવે છે કે આ મોટું વાવાઝોડું આવી રહ્યું છે. લાગે છે બહુ મોટું વાવાઝોડું આવ્યું છે, ભયંકર. તો કહેવા લાગ્યા અત્યારે કે વાવાઝોડું આવવાનો સમય નથી, વાતાવરણ નથી, આ વાવાઝોડું લાગતું નથી. વાતાનવાંતે નહીં સંતિ દસ્યવઃ. લાગે છે કે ડાકુ આવી રહ્યા છે લૂંટફાટ કરવા માટે. અરે ડાકુ અત્યારે આવવાનો સમય નથી, અત્યારે કઠોર શાસકનું શાસન ચાલે છે, તો ડાકુ આવવાની હિંમત જ નથી. કહે છે કે પ્રાચીન બરહિર જીવતી હો ઉગ્રદંડ. એ ઉગ્રદંડ આપનારો છે શાસક, કઠોર શાસક છે, એટલે એ પણ આવો નથી. તો લાગે છે એ પણ નથી. લાગે છે કે ગાયો આવે ને ત્યારે બધી રજકણ ઉડે સાયંકાલે. ગાવો ન કાલ્યંત ઇદમ કુતો રજો. એની રજકણ ઉડે. તો કહેવા લાગ્યા અત્યારે સાયંકાલનો પણ સમય નથી.
લોકો ધુના કિમ પ્રલયાય કલ્પતે. લાગે છે કે પ્રલય આવી રહ્યો છે, હજુ વિચાર જ કરે છે કે આ શું આવી રહ્યું છે. એવામાં તો એ જે વાવાઝોડાના સ્વરૂપ વાયુ પ્રધાન ભૂત પ્રેતોએ આખા યજ્ઞ મંડપને ચારે તરફથી ઘેરી લીધો. બધાને ખબર પડી કે આ તો ભગવાન મહાદેવનો ગણ છે, એમના બધા સેના છે. હવે આ ભગવાને ક્રોધ ધારણ કર્યો છે, આપણે જીવતા છોડશે નહીં, તો આપણે ભાગો, જલ્દીથી ભાગી જાવ અહીંથી. બધા ભાગવા લાગ્યા. વીરભદ્ર બોલ્યો, પકડો, કોઈ પણ જવું ન જોઈએ. જેને જેને યજ્ઞમાં ભાગ લીધો છે ને એ બધા જ પોતાનો ભાગ લઈને પછી જ જશે. ભૃગુંબબંધમ મણિમાન વીરભદ્ર પ્રજાપતિમ. મણિમાન જે હતો ગણ, એને ભૃગુ મુનિને પકડ્યા. ત્યાર પછી વીરભદ્રે પ્રજાપતિને પકડ્યા. પૂષા દેવતાને ચંડીસ દેવે પકડ્યા, ગણે પકડ્યા. ભગમ નંદેશ્વરો ગ્રહિત. શું સજા કરીએ? તો કહેવા લાગ્યા બધા ગણો કે સાંભળો, જ્યારે અમને પેલા દૂતો મારતા હતા ને તે વખતે આ ભૃગુ મુનિ એ દાઢી પર હાથ ફેરવતા હતા. તો ભૃગુ મુનિની દાઢી પકડીને ખેંચી નાખી. કહેવા લાગ્યા પૂષા દેવતાને પકડ્યા. આ પૂષા દેવતાનું શું? તો કહેવા લાગ્યા જ્યારે અમને માર પડતો હતો ને ત્યારે પૂષા દેવતા એમના બધા 32 દાંત દેખાડીને હસતા હતા. એક મુક્કો મારે બધા જ દાંત પાડી નાખ્યા પૂષા દેવતાને. ભગ દેવતા, તો ભગ દેવતાઓ શું કરતા હતા? તો કહેવા લાગ્યા કે આ ભગ દેવતા જે ખરા ને એ જ્યારે અમને માર પડતો ને ત્યારે આમ મોટી આંખો કરી અને આમ ટગર ટગર ગોળ ગોળ ફેરવતા હતા. તો બંને આંખો કાઢી લીધી. બધા જ જેને જેમને પણ બધાને ભાગ મળી ગયો. વીરભદ્રે ક્રોધ કર્યો, દક્ષનું માથું પકડ્યું, ધડથી અલગ કર્યું અને અગ્નિકુંડમાં હોમી લીધું. બોલો વીરભદ્ર ભગવાન કી જય. યજ્ઞનો વિધ્વંસ થયો. બધા ભૂત પ્રેત બધા વીરભદ્ર સાથે પોતાના સ્થાનમાં ગયા ને બધા દુઃખી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. કહ્યું કે હે વીરભદ્ર, કે હે વિધાતા, અમારી રક્ષા કરો. બધા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી જ રક્ષા કરવા માટે એમને કહે છે કે રક્ષા કરો. બ્રહ્માજી કહેવા લાગ્યા, મારી વાત સાંભળો તમે. આ યજ્ઞની અંદર અમે ત્રિદેવ ગયા નથી તો તમે કેમ ગયા? એક વાતનું ધ્યાન રાખજો, જીવનમાં જ્યારે જ્યારે પોતાનાથી મોટાનું અનાદર કરી અને એમની આજ્ઞા ન માની કોઈ પણ કાર્ય કરશો ને ત્યારે ત્યારે એ કાર્યમાં તમને અસફળતા જ મળશે. મોટાનું અનાદર ક્યારેય ન કરો. અને આ મોટાના અનાદરથી કરેલું કર્મ એ રાજસી કાર્ય કહેવાય. ગીતાજીમાં ભગવાન કહે છે કે વિષયેન્દ્રિય સંયોગાદ તદગ્રે અમૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ. હા, શરૂઆતમાં તો અમૃત જેવું લાગે છે અનાદરથી કરેલું કર્મ, અને એ અંતે પરિણામ શું છે? વિષ છે. વિષય સુખ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે અને આરંભમાં અમૃત જેવું લાગે. મોટાનું અપમાન કરીને કાર્ય પ્રારંભ સારું લાગે પણ આનું પરિણામ એ વિષ જેવું સમાન છે. આમ આ બધું રાજસી સુખ કહેવાય છે. જે યજ્ઞમાં અમે ત્રિદેવ ન ગયા એમાં તમે ગયા. દેવતાઓ કે ભૂલ થઈ ગઈ, હવે કંઈક તમે કરો. બ્રહ્માજી કહેવા લાગ્યા ભલે, તો આપણે શંભુ પાસે જઈએ. એ શંભુ એ આશુતોષ છે, જલ્દીથી પ્રસન્ન થનારા દેવ છે. તો બ્રહ્માજી સાથે બધા દેવતાઓ મહાદેવજી પાસે ગયા ને ત્યાં આવી સૌપ્રથમ ક્રોધી શંકર પાસે બ્રહ્માજી આવ્યા.
દેવતાઓને તો બીક લાગે તો જઈશું તો હમણાં જ આપણો દિવસ પૂરો કરશે, જીવન પૂરું કરશે. એટલે બ્રહ્માજી ગયા અને બ્રહ્માજીને ભગવાન શંકર વંદન કરે છે. તો કેમ કરે છે અને કયા ભાવથી વંદન કરે છે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.